Derivation of the રસ તો રસગતો ધાતુ રસ વર્ડ એ ક્યાંથી ડિરાઈવ થયો છે તો ધ વર્ડ ઓફ ધ રસ વિચ મીન્સ ધ મોમેન્ટ કે ધ રસ વર્ડ છે એ ડિરાઈવ થયો છે રસ શબ્દમાંથી જ ડિરાઈવ થયો છે જેનો અર્થ થાય છે મોમેન્ટ. જ્યારે ઇટમોલોજી જેની નિરુક્તિ થાય છે રસની રસરૂપિણી તી રસ પારદ સત્વ સ્વરૂપમ યશાશા રસ ઓર પારદ હંમેશા કયા સ્વરૂપમાં રહે છે તો રસ સ્વરૂપમાં રહે છે. રસ અથવા કે પારદ એ હંમેશા કયા સ્વરૂપમાં રહે છે તો રસ સ્વરૂપમાં રહે છે, જે એમની નિરુક્તિ થશે. ત્યારે એની ડેફિનેશન રસનાથ સર્વધાતુના રસિત્યાભિધીતે જરા મૃત્યુ નાશાય રસ્યતે વા રસોમત. મર્ક્યુરી જે ડેફિનેશન છે રસ કહો કે મર્ક્યુરી કહો બેનો અર્થ એક સમાન થાય છે, જેમાં રસ અથવા કે મર્ક્યુરી એ શું કરે છે બધા મેટલને પોતાની અંદર લિક્વિફાઈ કરી દે છે, જેથી એને આપણે રસ નામે ઓળખીએ છીએ. રસ છે મર્ક્યુરી છે એ હંમેશા લિક્વિડ ઇન અ નેચર એટ રૂમ ટેમ્પરેચર, એટલે કે એ કહેવા માગે છે કે હંમેશા એ લિક્વિડ સ્વરૂપે ક્યારે જોવા મળશે તો એ જ્યારે રૂમ ટેમ્પરેચરમાં હોય ત્યારે એ લિક્વિડ સ્વરૂપમાં જોવા મળશે. પછી ઇટ કમ્બાઇન્સ વેરી ઇઝીલી વિથ અધર એલિમેન્ટ એન્ડ ફોર્મ સ્ટેબલ કમ્પાઉન્ડ્સ. અને જ્યારે તે બીજા કોઈ અધર એલિમેન્ટ સાથે જોડાય છે ત્યારે સ્ટેબલ કમ્પાઉન્ડ ફોર્મ બનાવે છે. ઇમ્પોર્ટન્સ ઓફ રસ ઔષધિ રસશાસ્ત્ર ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ બ્રાન્ચ ઓફ આયુર્વેદા. તો આપણે ઇમ્પોર્ટન્સ ઓફ રસ ઔષધિ જોઈએ છીએ કે રસ ઔષધિ આપણા રસશાસ્ત્ર અથવા કે આયુર્વેદમાં એનું શું મહત્ત્વ છે તો જે નોલેજ આપે છે મેટલ્સ મિનરલ્સ આ બધાનું, અને એન્ડ ધ મેન્યુફેક્ચરિંગ ઓફ મેડિસિન્સ ફ્રોમ ધીસ રસદ્રવ્ય. અને જે મેટલ અને મેડિસિન્સનું જે આપણને મેટલ્સ મિનરલ્સ આ બધાનું નોલેજ આપી અને એમાંથી કેવી રીતે આપણે દવા બનાવી આ બધું એ રસશાસ્ત્ર સબ્જેક્ટ એ સમજાવે છે. જેથી આપણે કહી શકાય કે રસશાસ્ત્રમાં રસ ચિકિત્સા છે જે આપણા અવર્યા પોતાના આચાર્ય જે મેન્શન કરેલી છે એ ખાસી મહત્ત્વની ચિકિત્સા ગણવામાં આવે છે. પછી આપણે જોઈશું રસ ચિકિત્સા હેલ્પ અકમ્પ્લિશિંગ ધ ટુ મેઇન એમ્સ ઓફ આયુર્વેદા. ફર્સ્ટ ઓફ સ્વસ્થ સ્વાસ્થ્ય રક્ષણમ આતુરસ્ય વિકાર પ્રશમન. એટલે કે રસ ચિકિત્સા શેમાં હેલ્પ કરે છે તો બે મેઇન મહત્ત્વની વસ્તુમાં, જેમાં સ્વસ્થ સ્વાસ્થ્ય રક્ષણ પોતાના સ્વાસ્થ્યને નું રક્ષણ કરાવવું અને આતુરસ્ય વિકાર પ્રશમન કે જે રોગો આવે છે એનું પ્રશમન કરવું. પ્રશમન એટલે કે એને દૂર કરવા. જનરલી ધ પેશન્ટ will suffer from disease aspect three things from any branch of the treatment. The recover from the disease soon as possible. એટલે કે કોઈ બી પેશન્ટ છે જે રોગ સાથે પીડિત હોય એ ત્રણ વસ્તુ મહત્ત્વની ધરાવે. પહેલું તો કે જલ્દી રિકવર થઈ જવું ડિસીઝમાંથી, અને ઓછામાં ઓછી મેડિસિન્સ લેવી, અને ખાસા લાંબા સમયગાળા દરમિયાન સ્વસ્થ રહેવું. આ ત્રણ વસ્તુ પેશન્ટને મહત્ત્વની વસ્તુ હોય ટ્રીટમેન્ટ માટે. જો પેશન્ટ ટ્રીટમેન્ટ લેતું હોય અને આ ત્રણ વસ્તુ થતી હોય તો એ આપણી ચિકિત્સા સારી કહી શકાય. રસ ઔષધિ વિચ ઇઝ prepared by using mercury and other related drug, it is highly effective, has capacity to offset these three expectation of the patient. એટલે આપણે જે હમણાં જ વાત કરી કે રસ ઔષધિ આના માટે જ બનાવવામાં આવી છે, જે હાઈલી ઇફેક્ટિવ છે અને સારી એની કેપેસિટી ધરાવે છે રોગ પ્રતિકાર સામેની. જેથી તે આ ત્રણ નિયમ જેમ કે ટુ રિકવર ધ ડિસીઝ સૂન એઝ પોસિબલ, ટેક મિનિમમ મેડિસિન્સ એન્ડ ટુ રિમેન હેલ્ધી એઝ લોંગ ટાઈમ, આ ત્રણને ફૂલફિલ કરે છે. રસ ઔષધિ કેન બી હાઇલાઇટેડ એઝ અ ફોલોઈંગ. રસ ઔષધિનું મેઇન ઇમ્પોર્ટન્સ કહીએ તો શેમાં એનો ઉપયોગ થાય છે તો બાય અચીવિંગ ધ પુરુષાર્થ ચતુસત્ય, સેકન્ડ ટ્રીટમેન્ટ, થર્ડ સેલ્ફ લાઈફ, ફોર લીગલ એસ્પેક્ટ.
તો by achieving Purushartha Chatusatya, the ancient Indian literature and epics like Ramayana, Mahabharata, and Dharma Shastra stated the pursuit have a four goals or ends for the happy life should be followed by each human being. એટલે કે આપણા એન્શન્ટ જે શું કહેવાય ગ્રંથો છે રામાયણ મહાભારત ધર્મશાસ્ત્ર એ સમજાવે છે કે પુરુષને મેઇન ચાર ગોલ હોય છે ધર્મ અર્થ અને કામ અને મોક્ષ. હવે આ ધર્મ અર્થ કામ અને મોક્ષ જે ફૂલફિલ કરે છે એ કોણ કરશે તો રસ ચિકિત્સા દ્વારા કરવામાં આવશે. હવે ધીસ ફર્સ્ટ એક્ઝેક્ટ ફૂલફિલ્ડ બાય રસ ચિકિત્સા. પછી સેકન્ડ ધ ઓનલી રસ વિદ્યા એક્વાયર ધ પ્રોમિનન્સ વેલ્થી એન્ડ ડિવાઇનિટી. જે આપણે રસ ચિકિત્સા ઉપયોગ કરીશું એના દ્વારા આપણને વેલ્થી પણ બનીશું અને ડિવાઇનિટી પણ આપણને મળશે, એટલે કે પૈસા ટકા અને ડિવાઇન વસ્તુ પણ આપણને મળશે. સેકન્ડ છે ટ્રીટમેન્ટ તરીકે આપણે રસ ઔષધિનો ઉપયોગ થાય છે, જેમાં આપણે રસ ઔષધિનો યુઝ અલ્પ માત્રામાં કરીશું. એનો યુઝ કેવી રીતે થશે તો અલ્પ માત્રામાં થશે. રસ ઔષધિનો યુઝ કેવી રીતે થશે? અલ્પ માત્રામાં થશે, સ્મોલ ડોઝમાં થશે. અરુચેન્દ્ર પ્રસંગાત એટલે કે એનો કોઈ બી પ્રકારનો ટેસ્ટ જોવા મળશે નહીં. અને ત્રીજી વસ્તુ તે ક્ષિપ્ર આરોગ્ય દાયિત્વ ફાસ્ટ એક્ટિંગ, એની જે અસર છે એ સામાન્ય મેડિસિન્સ કરતાં વધારે જોવા મળશે. Due to different process like Sodhana, Marana, Sanskar, the material convert into nanoform which make quick assimilations in small dose in the body. એટલે એનો કહેવાનો અર્થ એવું થાય છે કે આપણે અલગ અલગ પ્રોસેસ કરીએ છીએ રસ ઔષધિમાં, જેવી કે શોધન છે, મારણ છે, સંસ્કાર આપીએ અલગ અલગ પ્રકારના, જેથી જે મટીરિયલ હોય છે એ કન્વર્ટ થાય છે નેનો ફોર્મમાં, જેથી એ આપણા શરીરમાં ક્વિક એસ્યુમ્યુલેશન્સ એટલે કે સરળતાથી રૂપાંતરિત થઈને આપણા શરીરમાં જલ્દી એક્શન આપે, જેથી આપણને રોગ જલ્દી મટી જાય છે. Due to its tasteless property, the patients can overcome the unpleasant taste of herbal drug by using it. એટલે કે જ્યારે આ રસ ઔષધિવાળી મેડિસિન લે છે તો એમાં ટેસ્ટલેસ પ્રોપર્ટી હોય છે, જેથી એને કોઈ બી પ્રકારના હર્બલ ડ્રગ જેવો કોઈ બી પ્રકારનો સ્વાદ આવતો નથી જે ખરાબ હોય છે. ઇટ ગીવ્સ ક્વિક રિઝલ્ટ વેન કમ્પેર ટુ હર્બલ ડ્રગ. એનો જે રિઝલ્ટ છે એ એના કરતાં ક્વિક જોવા મળે છે. સ્વ અલ્પા હિ માત્રા વિપુલો ગુણશ્ચ સદો હિ તત્ પાચન દીપનશ્ચ યસ્યાતીતમ ચૈનમ ભજંતી મધ્યસ્તે પૂર્વજન્મ અર્જિત પાપ મૂઢા. The words also indicate that રસ ઔષધિ are effective in fewer dose. કે જે રસ ઔષધિ છે એ ઇફેક્ટિવ જોવા મળે છે ફ્યુઅર ડોઝમાં, એટલે કે ના ઓછો ડોઝ હોય તો પણ એની ઇફેક્ટિવ બહુ સારી છે, ઇફેક્ટ સારી છે. એનું કારણ છે એમાં રહેલી દીપન અને પાચન પ્રોપર્ટીના કારણે, એટલે કે એ અગ્નિ વધારે છે અને પાચન સારી રીતે કરે છે, જેથી એની ઇફેક્ટિવ વેલ્યુ વધી જાય છે. ઇફ એની કન્ઝ્યુમ્સ ધીઝ દે વિલ બી ફ્રી ફ્રોમ પ્રે બર્ડ ડીડ્સ. જેના કારણે બીજી વસ્તુ એ ફાયદો આપે છે કે એ પૂર્વ અર્જિત કરેલા પાપ અને પુણ્ય બંનેથી મોક્ષ પ્રાપ્ત કરે છે, એટલે કે છુટકારો પ્રાપ્ત કરે છે. પછી ન દોષાણામ ન દુષ્યાણામ ન ચ પૂષા પરીક્ષણમ ન દેશસ્ય કાલસ્ય કાર્ય સચી ચિકિત્સકે. This stanza show the mode of the action of રસ ઔષધિ in cellular level. એટલે કે એમ કહેવા માંગે છે કે જે એક્શન થાય છે રસ ઔષધિની એ સેલ્યુલર લેવલમાં થાય છે. There is no need go to through detail of દોષા, દુષ્યા, રોગી પરીક્ષા, દેશ, કાલ
while prescribing the ઔષધિ. એટલે કે એમાં એવું કહેવા માગે છે કે દોષ, દૃશ્ય, રોગી પરીક્ષા, દેશ, કાલ આ બધાની કોઈ આપણે એક્ઝામિનેશન કરવાની જરૂર પડતી નથી રસ ઔષધિ લઈએ ત્યારે. ઇટ એબ્ઝોર્બ ઇઝીલી ઇન બોડી, એ આપણા બોડીમાં ઇઝીલી એબ્ઝોર્બ થઈ જાય છે. ઇટ એન્ટર ઇન ટુ ધ બ્લડ સ્ટ્રીમ એન્ડ બીકમ મોર બાયો કેપેબલ એઝ કમ્પેર્ડ ટુ હર્બલ મેડિસિન્સ ડ્યુ ટુ નેનો પાર્ટિકલ હેવ મેડિસિન્સ. કે હર્બલ મેડિસિન્સ કરતાં આ જે રસ ઔષધિ મેડિસિન્સ છે જે બ્લડ સ્ટ્રીમમાં સારી રીતે એક્યુમ્યુલેશન કરે છે અને સારી રીતે બ્લડમાં નેનો લેવલમાં આવીને આપણા બોડીમાં જલ્દી ઇફેક્ટ આપે છે. ઇન પ્રેઝન્ટ એરા ઇટ હેઝ ડેવલપેડ ન્યૂ કોન્સેપ્ટ ઇન નેનો મેડિસિન સિસ્ટમ ડ્યુ ટુ ઇન નેનો પાર્ટિકલ સાઇઝ. Through the astonishing potency effectiveness of rus ઔષધિ, it can be used curable as well as incurable disease. આમાં જે પ્રકારની જે પોટેન્સી અને ઇફેક્ટિવનેસ જોવા મળે છે જે ના આપણે ડિસીઝ મટાડી શકીએ એવા ડિસીઝ પણ આપણે રસ ઔષધિ દ્વારા મટી જાય છે, જેથી રસ ઔષધિનું મહત્ત્વ બહુ વધારે છે. હવે આપણે જોઈશું ધ સેલ્ફ લાઈફ. ધ સેલ્ફ લાઈફ ઓફ રસૌષધિ હેઝ બીન ડિસ્ક્રાઇબેડ ફોર ઇન્ફિનિટ પીરિયડ્સ ઇન અવર ક્લાસીસ. એટલે કે સેલ્ફ લાઈફ રસ ઔષધિની આપણા જે સંહિતાઓમાં દર્શાવી છે એમાં ઇન્ફિનિટ પીરિયડ દર્શાવી છે, એનું કોઈ સમય નિશ્ચિત નથી. On the self life of Rus Aushadhi in Gazette notification GSR 789E has been issued by Government of India on 12 August 2016 by revising self life of a issued drug. The self life or date of the expiry of Rus Aushadhi defined under the clause section 3 Act shall be determined on the basic scientific data as the 5 to 10 years. કે 5 થી 10 વર્ષ જોવા મળે આજે આપણે ગવર્મેન્ટના એકોર્ડિંગ. લીગલ એસ્પેક્ટ, એમાં હવે લીગલ એસ્પેક્ટ તરીકે રસ ઔષધિનું શું મહત્ત્વ છે તો એવરી સાયન્સ હેઝ અ પ્રો એન્ડ કોન્સ. એટલે કે એક વસ્તુ સારી પણ હોય ને ખરાબ પણ હોય. એવી રીતે રસ ઔષધિમાં પણ મિરેકલ પાવર છે ખરી ડિસીઝને બટાડવા માટે, પરંતુ એમાં થોડા પ્રોબ્લેમ પણ જોવા મળ્યા છે પ્રિપરેશન અને થેરેપેટિક ઇન્ડિકેશન માટે. Every science has pros and cons, and like that, through Raushadhi has miracle power in the curing the disease. Some problems are encountered in preparations and therapeutic indication as follow. Second thing, શું છે આપણા માટે ના સારું જેવું કે રસ ઔષધિ માટે તો એમ tedious મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ. એટલે કે આજે આપણે રસ ઔષધિ બનાવીએ ખરી આમ મટી જવા માટે તો સારામાં સારી, પણ એની જે બનાવવાની જે મેથડ છે ને એ બહુ કંટાળાજનક છે. પછી લખ્યું છે લેક ઓફ જીન્યન એન્ડ પ્રોપર પ્યોરિફાઈડ રસ મેડિસિન્સ વેર લીડ ટુ ટોક્સિસિટી. એટલે કે અભાવ રહેવો જીન્યનનો અને પ્રોપર પ્યોરિફાઈડ રસ મેડિસિન્સનો, જેથી શું થાય છે તો ટોક્સિસિટી ઉત્પન્ન થાય છે. ઇમ્પ્રોપર ડ્રગ સિલેક્શન ઇન ધ ટ્રીટમેન્ટ, અને ક્યારેક ઇમ્પ્રોપર ડ્રગ સિલેક્શન થાય ટ્રીટમેન્ટમાં તો બી આપણને નુકસાન કરી શકે. To the overcome these problems as Gazette notification has issued by Government of India regarding the manufacturing of Rus Aushadhi using GMP guidelines. એટલે ખાસા બધા પ્રોબ્લેમને સોલ્યુશન કરવા એ જીએમપી ગાઈડલાઇન્સને અનુસરે છે. જેમાં these guidelines indeed completed these provide good manufacturing practice for Ayurvedic, Siddha, Unani medicine under Schedule T, Drug Cosmetic 1945 should be read conjugation the parent guide. એટલે કે એમ આ જીએમપી ગાઈડલાઇન્સમાં શેડ્યુલ ટી આવે છે જે ડ્રગ કોસ્મેટિક રૂલ્સ બધા સમજાવે છે 1945માં જે રૂલ્સ આવે તો એમાં બધા ગાઈડલાઇન આપેલી છે કે આપણે કેવી ઔષધિ બનાવવી આ તે બધું. હવે આપણે